એ ખેકરજી બોલો ભૂપતજી. કીધું પેલા હેમતાજીના ભેંસનું તમે કીધું તું હું કે આ લાખ રૂપિયાની ભેંસ છે એવું? અલ્યા ભાઈ એ તો મેં હમતાજીને પૂછ્યું કે તમારી ભેં વેચવાની છે, હું કિંમત મેલી છે, એટલે મને કીધું કે 90,000 કિંમત મેલી છે, પણ ભૂપતજી 80,000 માં ફાઇનલ કર્યું છે. એટલે મેં ખાલી મને એટલું કીધું તું કે 80,000 માં ના લાય, તમારી ભેં લાખ રૂપિયાની છે. આટલું જ કીધું તું એમ? હા, મેં એમ નતું કીધું કે તમે ભૂપતજી ભેં ના હાલતા. એટલે મેના મોમાં તારા ચો આડું પડવાનું આવતું તું? એ મોટા માથાડા માપે બોલ. એટલે આ દોઢ ડાયો સુકા થાતો ફરે છે. તે ડાયો નહીં તો સાચું કીધું તે હમતાજીન. પાછો હમું બોલે છે. હા શું કરે તું? હા ભૂપતજી હરખાઈ નહીં રહો. એટલે તું આડું ચમ આ વાને ભૂપતજી ભૂપતજી વાપે રહો. ભૂપતજી ખેકરજી શું છે? બાપડ મારી વાત જો થેલી હોય ને એ ચો આડો ના પડતો ને કે હાડકા ભાજી નાખો તારો. તે આડો નહીં પડ્યો. એટલે આ શીખતો ભૂપતજી શું છે? ઉભા લડવાથી ખેકરજી જતા રહો. તમે જતા રહો. કાકાજી તમે જાજો જતા રહો. તમે જતા રહો. જો કા મેના મોમાના કોઈ ગોમો ગણતું નહીં એરા મને હમ બોલે છે. હરીભાઈ મારા ભે લેવાની હતી આ હેમતાજીની. મેં 80,000 માં ફાઇનલ કર્યું. તે આ દોઢ આવે હેમતાજીને જઈને શું કીધું કે હેમતાજી 80,000 માં આવી ભે ના લાય, આ તો 2 લાખ રૂપિયાની છે. એટલે આ એને ચો કહેવાનું આવતું તું? ઓય તાણી શું ભાજી નાખું એને ચો ખબર છે? હજી હવે કોઈ ભાગવા નહીં. તમે જો હેડો. હવે નહીં ભાગવા, કોઈ શું કરવા ભાગવા છે? હા ફૂમતા કા ભાગવા પડે ના કે હારા ગોમમાં આપણા માથે બેહી જોય એમ ને પછી ગામમાં બધાને ભાગવાના? અરે એક જ ના મેલું છે મને હોમો પડે એને તો ના મેલું દોડાઈ મારું. તમને તો મારી ખબર જ છે ને. હા અને હરીભાઈ તમે મને ઓળખો છો? ઓવે સારી રીતે ઓળખું છું. તો પછી તાણી ભલા આદમી આ મેનો મોમો મને નહીં ઓળખતો. તમે શું કોમે જો છો હાલ? હું તો ક્ષેત્ર હોમો હેડ્યો છું. હા તે જો તાણી શું લ્યો આવજો. હા હા પટી ગયું. ફૂમતા કા હે આ મોટા માથાળાનું શું કરવું? દાડે પાડે વનો પાવર વધે જાય છે. આજે ગામમાં કોઈ બોલવા નહીં દે. એરી વિચારી રહ્યો છું હરીભાઈ, હું એરી વિચારી રહ્યો છું. હમણાં આવજો તમે. અરે મને એકદમ ન માર્યો તો વને તો હરીભાઈ મને 2 વખત મારી ગયેલો છે આર્યો. ઓએ અને આપણે આવા ને આવા માઈક આંગલી રહેવાની તો આરે છે ની આરે એકલો ગામ પર રાજ કરશે અને કોઈ ની ગોઠે. સાચી વાત છે. દોડે, પણ દોડે. હવે આનું કરવું શું? ફૂમતા કાકા હે એક કામ કરશે, શું? આપણે 2 જણા એક થઈ અને ભાજી નાખશે. આ મારો વિચાર આજો જ હતો. કારણ કે આપણે 2 જણા થઈને મારશે ની તો આરે આપણે હોમો ની પડી કે અને કમ્પ્લીટ માર ખાઈને જાય અને ઓને દોડાઈને મારો છે. જો કે હાલ એનો કહેતો હતો ને કે હું મારા હોમો જે પડશે અને હું દોડાઈને માર્યો એટલે હવે એને દોડાઈને મારવા છે. અરે કેવું કહેતો તો ઉભો ઉભો. તમે તો મને ઓળખો છો ને? અલ્યા સારી રીતે તને ઓળખું છું હું. એમ કરીને પોઈન્ટ મારી ગયો કારણ કે મને એને મારેલો છે હરીભાઈ એટલે. ફૂમતા કાકા હે મને 4 ધોકા છોડ્યા હતા. હવે ઓનું કરવું શું હરીભાઈ? હવે ફૂમતા કાકા કશું કોઈ વિચારવું નહીં. જો વિચારવા રહે તો વરાહ જતા રહી. તમે તાર ઘેર હેડો ધોકા ગાડો અને ખેતરમાં જઈ અને ભાજી નાખો. બસ ભાઈ પૂરો કરી નાખો. તો તાણી હેડો. હેડો. પણ હરીભાઈ હા આમાં એક વાત લોસા થાય. હવે શું થયું? હાલ તો આપણે 2 જણા જઈને એને ભાજી નાખશે પણ જો એકલ દોકલ આપણે હાથમાં આવી ગયા ની તો હારો આપણને હાવખે પૂરા કરી દે. એ વાત સાચી છે. અને તાણી પછી શું કરવાનું હવે? હરીભાઈ હા આમાં કેવું છે આમાં ખબર છે? હા. બળથી નહીં પણ કળથી કોમ લેવું પડશે. આપણો વિરોધ ના થાય, આપણું નોમે ના આવે અને બારો બાર અને હાડકા ભાઈ જાય એવું. ઓહ, હાપે મરી જાય અને લાકડી ના ભાગવી જોવે. હા એવું. ફૂમતા કાકા હાપ તો વળી ગયેલો છે પણ લાકડીઓ બધી હળી ગયેલી છે. વિચારો હરીભાઈ વિચારો. બારો બાર અને હાડકા ભાઈ જાય ને એવું. ફૂમતા કાકા હે ગુંડા બોલાવો છે બહારથી? હરીભાઈ આમાં લોસા થોય એમાં હારો આપણે ના મેલે. લે ફૂમતાઈ અમે તો હુકતા તા હાહરી ના મળે પ્યોર ના. તમારું જ કોમ હતું હરીભાઈ. શું કામ છે?
₹100 લાવજો, પડ્યા હોય તમને હોદે આલું. નહીં 4 વાગે. નહીં 4 વાગે આલ દેવ. પણ નહીં કે યાર જોઈને એક તો હોય કણ એક તો મગજ કોમ નહીં હાલતું, તમે ઉજા આયા છો. લાવ કે ફૂમતે હમણાં હાલ દેવું. અહીંયા નહીં યાર, એક તો હોય કોઈ આઈડિયા ઊંચી નહીં ઉજા આયા તમે. શની આઈડિયા હોકવી છે, હું હોજદાલ આઈડિયા તમન. હવે તમારે કોઈ કોમ થી વળી વાત કરો છો તો કા આઈડિયા આલું. એટલે ગમે એવી આઈડિયા છે તો હું આલ્યો ખાલી ₹100 આલો ને મને હમણાં આલુ કલાકમાં પાછા. તમે છે ને દારૂ ના અડ્ડે કેવી રીતના જાવ એવી આઈડિયા લાવો અને જો અડ્ડે હડો. દારૂ ના અડ્ડે નહીં જાવું, દવાખાને જાવ છે, મગજમાં ગરમી ચડી ગઈ છે. ગરમી નહીં ચડી ગઈ, પેટમાં દારૂ ખૂટી ગયો છે એટલે ફૂમતે એવું નહીં. તમે પેલું આઈડિયા ની વાત કરતા હતા ને, આઈડિયા તમને આલુ ભાઈ ₹100 આલો. જો યાર તમારે કોમ નહીં આઈડિયા હાલવાના, જાજો તમે તારે. હા પણ આઈડિયા આલુ પછી આલજો ભાઈ ₹100. યા તો મગજ ખાઈ વાત તો કરો તમે. વાઘુજી 1 મિનિટ ફૂમતા કાકા આવજો. હું શું કહું છું, આ વાઘુજી ભલે દારૂ પીતા પણ એનું મગજ પાવરફુલ છે. આપણે કહીએ કે આવી વાત છે, બોલો શું આઈડિયા આલશો તમે? અરે ભાઈ આરો આખા ગામમાં થાવા કરશે. અરે ચિંતા ના કરો, ઈ તો સોગા નાલી આમ બોધી નાખશે આપણે. કઈ દઉં શું કે છે? હા શેની વાત છે? ફૂમતા કાકા ઓયકણ વાત નહીં કેવી, ઓઠે જઈને કરો વાત હેડો. એટલે એમ કેવી વાત છે? આવો તો ખરા પણ આવો યાર હવે. અરે ભાઈ હા જો ફસાણાત નહીં ફૂમતેન બે. ના ના લ્યા ભાઈ ફસાણા નહીં કોઈ. તાણી વાત એવી છે. જો પૈસા ફસાઈ રહ્યા છે. ના લ્યા તાણી હવે તમે ઓભરશો. તમારી પીપુડી ઘડીક બંધ રાખો. હા વાઘુજી પેલા તમે તમારા આભાની સોગન ખો કે અમે જે વાત કરો ઈ તમે કોઈ નહીં કહો. એટલે પણ સોગન ખાવાનું ચો આવે છે, કોઈ જ નહીં કહું, બસ ગળાની સોગન. ના ગાળો ની પટી ગયું ગળાની. ભાઈ અત્યારે ગળું હવું ને વાલું તાણી એવું છે એમ. હા હા તો હવે ઓભળો, આ ભૂપતજી નહીં, આ ભૂપતજી ને અને ખેગારજી ને અત્યારે માથાકૂટ થઈ હતી એટલે ભૂપતજીએ ખેગારજી ને માર્યા અને ભૂપતજીએ મને મારેલો છે, ભૂપતજીએ ફૂમતા કાકાને મારેલા છે, એટલે અમારે બદલું લેવું છે. ભૂપતજીને અમારે મારવા છે પણ મારવા કેવી રીતે તમે પહોંચી નહીં વળતા. એવું છે એમ? ઓવે એટલે આટલી વાતમાં તમે યાર કઈ ના વિચારો છો? આ તો મારા ભેજામાં તરત આઈડિયા આવી ગઈ લ્યો. તાણી અમારે મારવાના કેવી રીતના ખબર? મારી વાત આપડો 2 જણા હંગાત જો અને ધોકા લઈને જો અને ક્ષેત્રમાં જાય એટલે ભાજીમાં પડતો કરો, વાર્તા પૂરી. આ તો અમે વિચારી તું તારા મગજ નું તો કોઈ ના આવે લ્યા. એવા અમારા મગજ હાડી છે પણ અમારે કેવી રીતના મારો એને ખબર છે? અમારું નમે ના આવે કે અમે સાવાય ના થા અને બારો બાર એરો ભાજી જાય તો એમ કો કીતાણી. અરે ભાઈ હા મારે ટોયલી ગેંગ બોલાવો, 20-20 રૂપિયા ખર્ચો થાય અને ભૂપતજીને ભાજી નાખશી. ટોયલી ગેંગ ની તું ચો વાત કરી છે? હવે તારામાં ખુદનામ તાકાત છે મને જ મારવાની. હું તો એમ નહીં કહેતો, 12-13 જણા આવી એટલે તો ભાજી નાખી એમ તમારો ખર્ચો વધારે નહીં થાય. હવે વાઘુજી તમે ટોયલી ગેંગ ની વાત કરો છો બરાબર. અલ્યા ભાઈ એમ તો અમારે મગજ દોડી છે, બહારથી ગુંડા બોલાવી અને ભૂપતજી ભાજી ના નાખે અમે, પણ અમારા ભૂપતજીને અમારા હાથથી મારવા છે પણ અમારું નામ બહાર ના પડવું જોઈએ, અમારો વિરોધ ના થવો જોઈએ. તો પછી એમ કોકી કે હાપે મરી જાય લાકડી તૂટી જાય. હા ભલે મરી જાતો લાકડી ના તૂટવી જોઈએ. આ તો કાઠું છે, કાઠું એ તું પડી જાય ને કઈ. એટલે ઉભા રોક પણ વિચારવા જો કે કાઠું કાઠું કર્યું કઈ તારી વાત કરી ઉભો ઉભો ખેલ કરી ગયા. લે ફૂમતે 2 મિનિટ મારું મગજ શાંત રહેવા દો તો કોક આઈડિયા આવશે. મન દારૂ પીવાનો આઈડિયા આવી. અલ્યા જબ ખોકી લ્યા એમ નહીં હવે હું આમ મારે છે. મગજ જગાવું છું મગજ. એવું તાણી ઓય આવો ફૂમતે આઈડિયા જબરદસ્ત આયા રે ભાઈ. ઓય આવો ખાલી કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ. મારી વાત સાંભળો. હા તમાર ઘર ડોશી છે ને? ઓવા સેન મારતો આમ ફૂમતે ડોશી નહીં ના. એટલે ફૂમતે મારે ડોશી ના લુગડા લઈ જાય બરોબર. હા અને તમે તમારા ડોશી ના લુગડા પહેરો અને ફૂમતે મારે ડોશી ના લુગડા પહેરી અને હાલડાની આટલા બધી લાજ કાઢો અને ભૂપતજી ઊંઝા હોય ને એટલે ધોકે ફરી વળો એટલે ભૂપતજીને એમ લાગશે કે મને તો 2 બૈરાઈ મારી છે એટલે ગામમાં ચોય દાદાગીરી નહીં કરી અને તમારો બદલો પૂરો થઈ રહે, તમારું નામે નહીં આવે. ₹100 એ માય કાંગલી
આ અમને એક ફોટે અમને ભૂખા કાઢી નાખ્યો તારા અમને અમારે હવે માય કાંગલી વાળા નહીં કરવાના લ્યા ઓય! આ શું કહેવા માંગે છે લ્યા તું? હે? અમે હાલો પેલા હા પણ તમારા હાથથી જ તમે મારશો ને અને તમારું નોમે નહીં આવક વિરોધ નહીં થાય યા મના કતી છે ની એના હાથની માર ખાઈ લેવી હારી લ્યા રૂબરૂ જઈને એટલે યાર પેલા મહાભારતમાં યાર શિખંડી નતા આયા એ ગમે તે આયા હોય તું તારાથી આઈડિયા આવશે કે નહીં આવે જ્યાંથી ત્યાં કરી હેજી હોય તું ખરેખર વાઘુજી તમે હારી આઈડિયા આલી હોત ને આર્યા પૈસા જોવો પૈસા તરત આલી ગયો પણ હવે યા નેકળો હેડો એટલે પણ ઉભા રહો કે યાર તમારું કામ નહીં નેકળો હેડો એટલે યાર આવી આઈડિયા આવી છે એટલે બીજી આવશે અરે નહીં જોતી આઈડિયા હેડ જોઈથી હવે નવરું થૂકું ડાળે છે બોલે તો આ કસવો હવે ફૂમતા કાકા આપણે જ કોઈ વિચારવું પડશે એ હરીભાઈ શું છે જબરદસ્ત આઈડિયા આવ્યો અમારો શું આવી એક મિનિટ જુઓ આ આઈડિયા હારી નહીં હોય આઈડિયા હારી નહીં હોય તો ખરેખર તમારી જીભ ખેંચી લેજો હા 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 તમે તાર મને ભાજી નાખજો ભાઈ બોલો જો હા. તમારો બદલો પૂરો થઈ રહે અને તમારા હાથે મારશો અને જેટલી રીસ સડાઈને તમારે છોડવું હશે ને એટલી રીસ સડાઈને તમે છોડી કેહો એવું અને તમારે વિરોધ જ નહીં થાય એવું હા અને તોય ભૂપતજી બેઠા બેઠા હશે જાય છોડ્યા પછી હા હા શું આઈડિયા છે હવે આઈડિયા વાપરો વાહ ભાઈ વાહ વાઘુજી ખરેખર તમે બે ફેટા છોડી ગયા પણ આઈડિયા જબર લાયા હો લાવો 100 રૂપિયા આલુ છું આમાં તમારે વિરોધ થાય ના તમારું નામ આવશે ના અને બદલો પૂરો થઈ જાય વાત સાચી છે ખરેખર રોકા મુજા તને હાસું કહું તું દારૂ ના પીતો હોત ને લે તો તું છે ને મુખ્યમંત્રીની સીટ ઉપર બેઠા હોતા જ એ તો મને અમે બધા દારૂડિયા એમ જ કહેતા હોય છે લ્યો ફૂમતા કાકા તમારા જોડે પચા માગું હો જો હરીભાઈ આવજો હેડો જાનિયા કઈ હેડ હવે ઉપર ઉપાડ આવે હેડ હવે ફૂમતા કાકા આ વાઘુજીએ જે પ્રમાણે પ્લાન આલ્યો બરાબર ઈ પ્રમાણે હવે બધું સેટિંગ કરી નાખો હેડો કન્યા કા હેડ બરાબર હેડો મોટા માથાડા મને થાપો છોડી ગયો તન તો નહીં મેલું હું સમય આ બધે ખાલી હેલો એમતાજી બોલ્યા હા હા ખ્યાગારજી જ બોલું છું અલ્યા ભલા આદમી મેં તમને ખાલી એમ કીધું તું કે અમતાજી તમારી ભે 80,000 ની નહીં 1 લાખ રૂપિયાની ભે છે તો તમે ભૂપતજીને વાતચમ કરી નાખી કેજો મન કે ખેગરજી મને આવું કહેતા હતા અરે મારે ભૂપતજીને તરમ માથાકૂટ થઈ ઈ વાતને લઈને હા તમે મારી વાત સાંભળો હું તમારી વાતમાં હવે વચ્ચે નહીં આવું તમારી બે તમે તાર ભૂપતજીને 80,000 માં આલ દો બસ મારા ઘરનું ગુજા ના ના એ બધું તમારે દેવાનું હોય અરે તમે 60,000 માં આલો 50,000 માં આલો તો મારે હું લેવા દેવા કેજો મન ના બસ મારી ભૂલ થઈ કે મેં તમને વાત કરી મારે તમારી કોઈ વાત સાંભળવી જ નહીં તમે તાર ભૂપતજી બે હાલ દેજો 80,000 માં બસ સારું આ ભૂપતજી રકન જાતા ક્ષેત્રમાં ભલા આદમી તમે હોય નીકળ્યા તાર માર પેલા ખેગા રંગત માથાકૂટ થઈ એના પછી હું ક્ષેત્રમાં જોતો એમ તાણી થાક લાગે લાગે છે અરે ફૂમતા કા થાચી ના પૂડા ફેવરતો હતો એમ તાણી હવે આપણે ઘર હડો અને મસ્તન ચા મેલું જો ફૂમતા કા એક વાત કહું હે આવા તાપની મારે ચા પીવી જ નહીં કેમ નહીં પીવી આવા તાપની શું કા પીવી પડે ભૂપતજી તમે મારો બનાવેલો ચા પીવો ને તો તમારે થાક ઉતરી જાય તમને કહું હું અરે ફૂમતા કા એ બધી વાત સાચી છે પણ હવે તો ખાવાનો ટાઈમ થયો હવે ભાઈ વાત સાચી છે પણ સેકન્ડ થોય છે
હે ભૂમતા કાકા હે આ તમને અચાનક ચોથી મારા ઉપર આટલા હેત આ તમે મને ચા પીવા લઈ જો છો એટલે એ જ નહીં આ તમને કહું હું પાછો હું આ તો જો દૂધની થેલી લઈને જતો હતો અને હું ચા પીવાનું કરતો હતો પણ આ તો તમે નીકળ્યા નહીં એટલે તમને કીધું હા એવી વાત છે એમ ને ઓય એટલે ખાલી હમણાં મરખનો જ પાવો છે આ રાખ ઓ પાછા કોઈ વાત તો નહીં ને બીજી કશું એ નહીં ભાઈ શું વાત હોય બીજી આ તો ભૂમતા કાકા શું છે મારે પૂછવું પડે ના બરાબર તમારે કોઈ કોમ હોય ને તો તમે તો ડાયરેક્ટ કહી દો કોઈ ચાની જરૂર નહીં અરે હું કોઈ કામ નહીં ખાલી આ તો ચા પાવાની છે હારું હેડો તાણી યાદ કાકાજી હવે આવજો. બોલો બાસ્કુજી. લાય હેમતુજીની ભે વેકાઈ જીક છે મને નહીં ખબર. એટલે તમારા ક્ષેત્રમાં ગહારો છે તોય તમને નહીં ખબર? ના નહીં વેકણી. એટલે કિંમત કેટલી કરે હેર્યા? ઈ તો તમે અમતુજીના ઘેર જઈને પૂછતા હો. અલ્યા પણ તમે એકન રહો છો એટલે કિંમતની જ ખબર હોય કે? અરે મફત આલવાની છે મફત. જો લેતા હો. એટલે ખેગારજી મેં ખાલી કિંમત જ પૂછી છે એમાં ગરમ ચમ આટલા બધા થો છો? અરે બાસ્કુજી ગરમ ના થવ તો હું કરું કેજો મન. ચમ? એ બેના લીધે મારે બુબજીને અત્યારમાં માથાકૂટ થઈ. અરે બે વાળાની બે અને તમારા બે હજાર રીતની માથાકૂટ થાય. હવે બુબજીએ એમતાજીની બે 80,000 માં ફાઇનલ કરી. એટલે મેં એમતાજીને એટલું કીધું કે તમારી બે 80,000 ની નહીં લાખ રૂપિયાની બે છે. અને આ વાત એમતાજી બુબજીને કહી દીધી એટલે અમાર માથાકૂટ થઈ. એ તો પછી માથાકૂટ તો થાય જ કે તમે બેની કિંમત બગાડો તો. તમારે જો કોકની બેની કિંમત કરવાની આવે છે? હા તેમજ દેહની વાતમાં હું વચ્ચે આવવા માંગતો નહીં. તે મારે જો તમને અહીંયા લઈ જવા હતા આ તો ખાલી કિંમત પૂછવા આવ્યો તો. બાસ્કુજી જોન તમારી રીતે કૂટી લેજો. એ તો અમે હું તમને ના લઈ જાઉં. તમે જો કિંમત કરતા આવડે છે કિંમત બગાડતા આવડે છે અલ્યા બાસ્કુજી આ એ હમણાં તમે એટલે કોકની રી કોકના પર કાઢવી છે. આ જા હમણાં વાતનું બોલશો તો રી જા હમણાં. હવે સોના મને બેસનો સાર પૂરો કરો. મારા માટે નહીં લાવતા તે દોડી મારા ઘેર આવો છો. એટલે તમારા બદલે નહીં જ લાવતો કે મારા બદલે આવું છું? અલ્યા બાસ્કુજી ચોકી તાર યાર. ભૂમતા કાકા લાવજો હરજો મોડું થાય છે ખાલી ક્યાં જો હા ભૂમતા કાકા કલર જબરદસ્ત છે હો ચાનો ચેક નહીં હા ભૂમતા કાકા એક વાત કહું હે આ હવારમાં મારા પેલા ખેગારજી અંગત માથાકૂટ ના થઈ તાનનું મારું મગજ ઠેકાણું નતું ઓય પણ આ તમારી ચા જેવી પીધી એવું મગજ ઠેકાણા આવી ગયું લાઈન દોરી પર આવી ગયું હા ચા જબરદસ્ત બનાવી છે ભાઈ કારીગર છું ચાનો તો હું કારીગર છું એક વાત કહું હે તમારે તો હોટલ કરવાની જરૂર છે વિચાર છે હા જબરદસ્ત હેડ છે વિચાર છે હોટલ કરવી છે ને મોય છે ને હથિયાર રાખવા કેમ હથિયાર એ જે આપણે ઓ પિંગો બેટિંગો એ હરીભાઈ એટલે તમે શરમ આવે છે કેમ એટલે આટલી ઉંમરે ઓપિંગા બેટિંગા ના હોય ભલા આદમી અરે ભૂપતજી રમત ગમત ની કોઈ ઉંમર ના હોય ભાઈ અરે રમત ગમત ની ઉંમર ના હોય પણ શરીરની તો ઉંમર હોય કે તે શું છે આ તમે કેટલા વર્ષના થયા હવે ભૂપતજી અરે આપણું શરીર ગયડું થાય છે આત્મા તો ગયડો નહીં થતો કે હા જીવ ગયો નહીં ઉભા રહો હરીભાઈ હું રેટી બી લેતા આવું. લે હવે ચા ની ચો જરૂર છે હરીભાઈ હા એક વાત કહું કો આ બધું ના હારું ચમ આ બધી મજા ના આવે ભલા આદમી અરે ચમ મજા ના આવે અમે તો હાલે રમાસ ઓ બેટિંગો એ ઘૂમતા કા આ બધું ના હારું લાગે ભલા આદમી છોડી મેલો કેમ એટલે અરે ઓપિંગા બેટિંગા ના હારા લાગે તમે હવે ગંઢિયા થયા છો હવે ભાઈ રમત ગમત નો કોઈ ઉંમર ના હોય અને તમે આવી વાતો કરશો નહીં જમ અને તારી પાસે અરે ભૂપતજી તમે ટીવી નહીં જોતા આજે આપણા જેવા ગયડા ગયડા મોણા હોય છે એ મેચ રમતા હોય છે અરે ભાઈ એ તો રમે આપડા ના રમાય ભલા આદમી હવે તમારે સાચું કહું હા. અત્યારે ઘડી ઘડી દોસ્તો હોય છે ને એ કપડી રમતી હોય છે અરે ઘૂમતા કા મારું મોને અને આ બધું છોડી મેલો તો હારું હવે તમને હું સાચું કહું હા તમારા હારી રમત રમવી છે પણ તમને અંદરથી લાગે છે બીક અને આમ તમે લલચાવ છો પાછા ઘૂમતા કા મને બીક નહીં લાગતી ભલા આદમી કેમ મને કોઈ વાતની બીક જ નહીં
એવું એમ તાણે હવે ભીખ ના હોત ને તો તમે આટલી ઘડી તો તૈયાર થઈ ગયા હોત કે ભાઈ મારે રમવું છે અને બંધાવો હટો ઘૂમતા કાકા મેં મારી જવાનીમાં જે ઓપિંગા રમ્યા છે ને એટલા તમે જોયા નહીં હોય. આયું વાત તો સાચી છે ઓય તાણે હું છે ને નેનો તો ભણતો ને તાણે હું ઓપિંગા બંધાવતો પણ કોકને એક ગરદો છોડી ના આવું ને એટલે માર કાકો મને ઘેર 10 ગરદા છોડતા બરાબર મારતા પણ એ 10 ગરદા ખાવ ને તોય હું ઓપિંગો તો રાખતો જ. એવો હતો હું. આ તો હવે તમારા કાકો તમને દેવા આવવાના છે ના હરીભાઈ તો તાણ પણ એ અત્યારે ઓપિંગા ને બેટિંગા બંધાવો તો હારા ના લાગે. યા ભાઈ તમે બીઓ છો જોનવાથી હવે ઘૂમતા કાકા એક વાત કહું હે બીકને અને મારે હો ગૌનો ગાળો છે. બીક મારા જોડે કદી આવે જ નહીં અને બીક કેવી હોય ને એ મેં જોઈ નહીં. મારા છોકરાને મેં શીખડાવી નહીં કે બીક આવી કહેવાય. અરે ભૂપતજી રમત ગમત તો શરીરની એક રીતની કસરત છે ભાઈ હા એ તો સહેજ કે ભાઈ તો તાણ આ મારી નાનપણની કસરત જ મારે કોમ આવે છે. હાલ આ હેમેટ જે છે ને એ કસરતની છે. આ ઈ તો છે પણ તે તમારી તાકાત નહીં એમ કે તમે ઓપનિંગો બેટિંગો બંધાવવાની એવું તો તમારા મહેમત નહીં હા ઘૂમતા કાકા મને હેમતનું ના કહો. કેમ ઓય છે છે તમે મારા જોડે ઓપનિંગો બેટિંગો હાથવી કે હો હા હાચી છે હાચું હાચું આઈ જો તાર લ્યો. હરીભાઈ તમારે બંધાવો છે? આઈ જો અરે લ્યો બંધાઈ ગયો બંધાઈ ગયો. હારું ભાઈ હવે જાઉં હું હવે કશો વાંધો નહીં. અને અત્યારે ઓપિંગો ઓપિંગો હા હું જાઉં હો. હારું बाया ऊंच पहाड़ के नीचे अब कहाँ जाएगा ફૂમતા કા ખરેખર આ છાપ કરવાનો સમય હવે આવી ગયો છે. અરે હાથમાં ધૂળ વળી હતી ધૂળ. ભૂકા ઘાટું ખાલી તું મોકા મળવા જો ખાલી હા ફૂમતા કા હવે બોલવામાં સમય બરબાદ કરવાનો નહીં. હેડો અહીંયા ચેડે હા. અલ્યા સંપલ આવા ટાઈમે ના પ્યારો અહીંયા. ના, 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 ના. આ ભૂમ તો આ કોઈ મોનતા છે ને અને ખાવાના ટાઈમે ચા પાઈને મને મેલ્યો. હવે શું ખાવું? હા એ હા ઓપિંગો બેટિંગો હરીભાઈ ઓપિંગો. હરીભાઈ એક વાત કહું હા આવ તો ના દેવાય ભલા આદમી. કેમ ભાઈ? પછી તમે મારો ગરદો ખમી કે હો. અરે દેજો કે અમી ચો ના પાડી છે. હે હરીભાઈ હા આ તમે સ્પેશિયલ દેવા માટે ચીડે ચીડે આવતા રહ્યા તરત તરત. અરે હરક ભૂપતજી હરક હમ દેહો બેહો બેહો બેટિંગો બેટિંગો. ઓપિંગો હા વાજુ નહીં વધાર. ના ના હું જાઉં મારા ઘેર કોમ છે. એ હારું. હરીભાઈ એ કેવો ગરદો સોડ્યો છે. ઓ બાપા બેટિંગો. ફૂમતા કા આવું ના દેવાય ભલા આદમી. ઓપિંગો ઉપીંગો. આવું ના દેવાનું હોય. કેમ અરે પછી તમે મારો ગરદો ખમી કે હો. યા ભાઈ એવું ના વાત કરો સાચે તમે તાર છોડજો ભાઈ હારું પછી તણ ખમજો. કશો હતો નહીં. બેહું નહીં ના ના બે હું નહીં હવે હેડું અને તમે ચીડે ને ચીડે દેવાય ના દેવા નહીં આવ્યો તાણે. પાડી ગયો તો તમને હા એ વાત સાચી છે. ઓય, હારું હડો આરામ કરો આ બેટિંગો. આઈ એમ ઓપિંગો હા હું જાઉં હા હા અને ફૂમતા આકા હે મારો ગરદો ખમજો હો પછી. આજ પણ છો ના પાડી તમે તાર જેવું દેવું એવું દેજો એવું નહીં ફૂમતા આકા હે. પછી તમે રીત ચડાઈ જો રેમેડ નહીં આવે. એ તો અમે નહીં ચડાવો પણ જી તમે ના ચડાવતા જો તમને કહું હું તમે રામ રામ બેઠા હશો ને તોય મુજાયો ગામ વચ્ચે હેડે જતા હશો ને તોય મુજાયો એમ નહીં ફૂમતા આકા મને રમત ગમત માં રહી નહીં તરતી. હે. ઓપિંગો પણ જો તમે ચોક રાવણામ બેઠા છો ને તોય હું ઓપિંગો દેયો અને જબરજસ્ત દે પાછો. તો વધો નહીં તમે તારે જાજો અમન તો રી ચડે છે રી તમને ચડે છે એવું નહીં ફૂમતા આકા આ તો ખાલી કીધું. ઓપિંગો હું જાઉં હારું હારું હા
વાહ! ઓપન ગો બેટિંગો હવે હું જીંગો ઉઈ તો હા ઘૂમતા કા હવે અડવું નહીં બોલી નહીં ગયા દેખજો ના ના એવું નહીં આ તો અપસુબાનો માર વાગે એટલે હાલો હું જાઉં તારી હા 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 ડાબડી મુઠા તું તો જો ખાલી મારા ગાંઠમાં આય હવે આપણે દવા દે કે વરણ વગાડ્યા વાળો ઓહો ટટેરો થઈ ગયા તમે તો તો મફુજી શાંતિ ને? શાંતિ ચોથી હોય આ તમારા જેવા પીવાનું નોમ નહીં મિલતા તો પછી ચોથી શાંતિ હોય એટલે અમે શું તમને નડ્યા હે અમે શું નડ્યા તમને નડો છો કે આ ચેક ને હડફેટે આવો તો ચેક ને પાડો ને વગાડો ના એટલે મળશે તો અમે મળશે વાગશે તમને વાગશે તમારે શું એમાં હા એટલે અમારે તો શું તાય. ફરક શું પડવાનો છે તમને હા તમને શું ફરક પડે ત્યાં પીવા પૈસા ચોથી લાવો છો આમ તમે રાઈડ કરતા હોય છો પૈસા નહીં બાપુજી પૈસા તો નતા બરોબર ઘેરથી નીકળ્યો તો અને બે મૂર્ખા મળી ગયા છે 100 રૂપિયા મળી ગયા પીવાના વળી ચિયા મૂર્ખા હતા જ આવા તમને 100 રૂપિયા આલે એવું નતું એમણે નહીં આલે આઈડિયા આલી અને આઈડિયાના 100 રૂપિયા લીધા મેં હા એક આઈડિયાના 100 રૂપિયા લીધા કેવી આઈડિયા આલી આઈડિયા તો જબરજસ્ત આલી છે ઘાટ આવે ને તો તમારા જોડે વાગતું વાગતું આવશે એટલે કોઈ નહોતું તો નહીં કર્યું કોઈ ઊંધું તો નહીં કર્યું કે નહોતું નહીં કર્યું એ તો તમારું જે આવશે એટલે ખબર પડી રહે એટલે પણ મને તો કહો કોઈ કેવું નહીં એ તો પછી તમે મને હુકતા હુકતા આવજો અને હું શું કહું છું હા કે આ પીવાનું બંધ કરો ને હવે મજૂરી આવ્યા હોત તો 300 રૂપિયા મજૂરી મુના આલો મજૂરો કોણ કરે વળી હે મજૂરો કોણ કરે હા પણ તમે તો ચોથી મજૂરી કરો અને હવે આઈડિયા આલવા માંડ્યા છો એટલે 100 રૂપિયા મળવા માંડ્યા છે એ તો મગજ જોવે કે એના માટે હા એટલે મગજ તો ખરેખર તમારું જ જાણી આવો મગજ વાળો આપણા ગામમાં બીજો મોણો તો નહીં આ તો થોડો હું પીવા માંડ્યો ને કે પીતો ના હોત ને તો આટલી ઘણા મુખ્યમંત્રી હોત હા વડાપ્રધાન હોત એવું ગામમાં વાતો કરે બધા હા હા ઇજ્જત હોત આ ગામમાં ઇજ્જત તમારી એટલી બધી સરપંચ જેટલી હોત ના પીતા હોત તો ઇજ્જત તો છે હાલે કોણ બોલે લ્યો હે? કોણ બોલે મન તો આથી બોલે પણ હવ ઓય. કઈથી બીવાતા હોય એમને હોય ને હોય ઉભો રહ્યો લ્યો ચિયો બોલે હે ચિયો બોલે લ્યો હેજી વેજી કૂતરાની પૂંછડી પર પગ ચિયો મેલે કૂતરો ચોકણ છે હોય કે ચોય નહીં જતું રહ્યું ઈ તો હા નીકળી ગયું જતું રહ્યું હા તે અમન ભાડે ને તો કૂતરા જતા રહે ને સિંહે જતા રહે ને વાઘે જતા રહે પણ ભલાય હંતાઈ જાય તમને ભાળે જાણી ગઈ ઉડી રહ્યા છો એ તો શાંત નાખ્યું છે હા હા હાડો હે વાઘુજી હા પેલી આઈડિયા કહેતા તો આઈડિયા એમ તો મફુજી કેવું છે ખબર છે હા જાદુ નહીં કેતો પણ કુકરી એક મારી છે ને શિકાર બે થાય પણ ખબર નહીં પડતી શું ગોળ ગોળ કૂટો છો કહેતા છો કે પણ એ તો કીધું તો ખરા કે વાગતું વાગતું આવશે એટલે દોડી લેજો ખરેખર મને કહેવાય કે મગજ વાળો દારૂડિયો આમ દારૂડિયો છે ને મારો છે અસલ વાતો કરતો જ નહીં મુદ્દાની વાત હા મારું પોંથો પાટણ હા